આત્મદેવ એટલે બીજું કોઈ નહીં, જીવ માત્ર, મનુષ્ય માત્ર આત્મદેવ છે. આપણે બધાય આત્મદેવ છીએ. જીવ છે આત્મદેવ છે. આત્મદેવની પત્ની છે ધુંધલી, જીવની પણ પત્ની છે બુદ્ધિ. આત્મદેવ એ જીવનું પ્રતીક છે, ધુંધલી એ બુદ્ધિનું પ્રતીક છે. આત્મદેવના જીવનમાં બધું જ છે, કોઈ વાતની ખામી નથી. જ્ઞાન છે, ઉચ્ચ કુળ છે, બ્રાહ્મણના દેહમાં જન્મ છે, ઉચ્ચ કુળ છે, જ્ઞાની છે, વેદ શાસ્ત્ર પુરાણ ઇતિહાસ વિધિ વિધાનના જાણનારા છે. અને માટે જ ચારે બાજુ યશ છે, કીર્તિ છે, માન છે. નગરે નગરે આત્મદેવનું સન્માન થાય છે. કોઈના પણ ઘરે કંઈ પણ શુભ પ્રસંગ હોય, આત્મદેવને બોલાવવામાં આવે છે. અનેક એમના શિષ્યો યજમાનો છે. અને માટે જ ધનની પણ ઘરમાં કોઈ કમી નથી. ધન છે, સંપત્તિ છે, યશ છે, કીર્તિ છે, માન છે. આ બધું જ હોવા છતાં સાંજના સમયે પોતાના ઘરમાં ભગવાનની મૂર્તિ આગળ આત્મદેવ જ્યારે દીવો પ્રગટાવતા હોય ત્યારે હૃદયના એક ખૂણે એક છાનું છાનું દુઃખ રહ્યા કરે છે. આત્મદેવને ભગવાને બધું જ આપ્યું છે, પણ બસ ઘરમાં એક શેર માટીની ખોટ રાખી છે. આત્મદેવને દુઃખ થયા કરે છે. કરે ભગવાને મને બધું જ આપ્યું, ધન સંપત્તિ યશ જ્ઞાન કીર્તિ, પણ મારે કોઈ સંતાન નથી. આત્મદેવ થોડા થોડા દુખી રહેવા લાગ્યા છે, પણ જ્ઞાની છે, ભક્ત છે, અને માટે વિશ્વાસના આધારે જીવન જીવી રહ્યા છે. હશે મારો ભગવાન મારી ઉપર જરૂર કૃપા કરશે. આમ કરતા કરતા વર્ષો વીતી રહ્યા છે. અને જ્યારે વિવાહ જીવનના વર્ષો વીતવા છતાં પણ આત્મદેવના ઘરમાં જ્યારે કોઈ સંતાનની પ્રાપ્તિ ન થઈ, ત્યારે હવે આત્મદેવ માટે ધીરજ ખોટી રહી છે. અલ્પ દુઃખ મનુષ્યને ભગવાન તરફ લઈ જાય છે. થોડુંક દુઃખ આવે, માણસ ભગવાન પાસે જાય છે, પ્રભુ મારું આ દુઃખ દૂર કરો, મારા આ દુઃખનું આપ નિવારણ કરો. પણ દુઃખ ઉપર દુઃખ, દુઃખ ઉપર દુઃખ, દુઃખ ઉપર દુઃખ આવ્યા જ કરે, આવ્યા જ કરે અને આવ્યા જ કરે ને ત્યારે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, ભગવાન પ્રત્યેનો વિશ્વાસ, ભગવાન પ્રત્યેની નિષ્ઠા મનુષ્યની ડગમગી જતી હોય છે. આજ વર્ષો વીતવા છતાં જે વિશ્વાસથી, જે શ્રદ્ધાથી નહીં, ભગવાન મારી ઉપર જરૂર કૃપા કરશે, એ વિશ્વાસથી ચાલી રહેલા આત્મદેવને જ્યારે આજ સુધી એ સુખ ન મળ્યું, આત્મદેવ પણ મનથી હવે દુખી દુખી રહેવા લાગ્યા છે. આ બાજુ ધીમે 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 નગરમાં બધા વાતો કરવા લાગ્યા છે. ઈર્ષાળુ જે હતા, દ્વેષી જે હતા, આત્મદેવનું યશ, આત્મદેવની કીર્તિ, આત્મદેવની સંપત્તિ જેનાથી સહન થઈ શકતી નહોતી, એવા ઈર્ષાળુએ છાની છાની વાતો શરૂ કરી છે. જુઓ જુઓ, તમે અમારું માનતા નહોતા, એમ કહેતા હતા કે આત્મદેવ જ પરમ પવિત્ર બ્રાહ્મણ છે, એ જે સારી વિધિ કરાવે છે ને, અમારી ભૂલો કાઢતા હતા. જુઓ જુઓ એના પાપ, એના ઘરમાં ઘોડિયું નથી. વાંજિયાપણાનું મેણું આત્મદેવના માથે આવીને ચોંટ્યું છે. ધીમે 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 કરતી વાત પ્રસરવા લાગી છે. મોઢે મોઢ તો કોઈ કાંઈ કહી શકતું નથી. આત્મદેવ પણ જાણવા લાગ્યા છે કે બસ હવે ધીમે ધીમે અમારું ઓછું થતું જાય છે.
અને હદ તો ત્યારે થઈ કે બસ હવે તો ગામમાં કોઈને ત્યાં શુભ પ્રસંગ હોય, કોઈની જાન જવાની હોય, આગલે દિવસે રાત્રે આત્મદેવના ઘેર સંદેશો પહોંચાડવામાં આવે કે મહાત્મન, કાલ 10 વાગ્યાનું અમારું જાનનું મુહૂર્ત છે, કૃપા કરી આપ કાં તો વહેલા જતા રહેજો, કાં તો મોડા નીકળજો, પણ ક્યાંક અમારા મુહૂર્તમાં અમારી સામા ના આવતા. આટલું બધું થવા છતાં આત્મદેવ એકમાત્ર ભગવાનના વિશ્વાસે જીવી રહ્યા છે. ઈર્ષાળુઓએ, તેજોદ્વેષી લોકોએ આત્મદેવની આજીકા પર તરાપ મારી છે. કોઈને ત્યાં યજ્ઞ થતો હોય પહોંચી જાય. શું છે? યજ્ઞ છે. કોણ આવવાનું છે? આત્મદેવ આવવાના છે. અરે રે, પત્યું, થઈ રહ્યો તમારો યજ્ઞ, મળી રહ્યું તમને ફળ. શું વાંધો છે? આત્મદેવ તો પરમ જ્ઞાની છે. અરે શું જ્ઞાની છે? શું એનામાં ભક્તિ છે? ઢોંગી છે, દંભી છે? એ જો ભગવાનનો ભક્ત હોત, એ જો જ્ઞાની હોત તો શું આ દશાની હોત? જુઓ તો ખરા, એ તો વાંજીઓ છે. અને એક દિવસ ઘટના એવી બની કે આત્મદેવ બરોબર ગામની બજાર વચ્ચેથી નીકળ્યા અને આજ સુધી જે પીઠ પાછળ વાતો થતી હતી, આજ કોઈ હિંમત કહીને આત્મદેવ જ્યાં જતા હતા ને, કોઈ પાછળથી બૂમ પાડી, એટલે આઘા રહેજો, પેલો વાંજીઓ આત્મદેવ જાય છે, કોઈ એનો પડછાયો ન લેતા. આ શબ્દ જે આત્મદેવના કાને પડ્યો, અને વાણી તો ફૂલબાણ કા વિંદતી કા વધાવતી. અત્યાર સુધી પરમાત્માના વિશ્વાસથી ટકી રહેલા આત્મદેવ આજ જ્યારે કોઈએ મેણાનું બાણ માર્યું, બસ એ નબળી ક્ષણ આવી, મેણાનું બાણ આત્મદેવના હૃદય સોંસરું ઉતરી ગયું અને મનમાં એક જ નિશ્ચય કરી લીધો કે બસ આમ પુત્ર વીરામાં પુત્ર વિના જીવવું, વાંજિયાનું મેણું માથે લઈને જીવવું એના કરતા તો મરી જવું બહેતર છે. આત્મહત્યાનો સંકલ્પ દુઃખમાં આવેલા આત્મદેવે આજ કરી લીધો અને મરવા માટે આત્મદેવ સીધા જંગલ તરફ ચાલ્યા છે. ભક્તજનો, થઈ શકે, બની શકે તો કોઈના દુઃખમાં મદદરૂપ થજો, પણ કોઈનું દુઃખ વધે એવું વર્તન, એવી વાણી કદી ન વાપરશો. આપણા વચને કરીને કોઈના હૃદયને ઠેસ પહોંચે એવી વાણી ક્યારેય ન બોલશો. આંધળાને આંધળો નવ કહીએ, એને ખોટું લાગે વેણ, આંધળાને તો હળવે પૂછીએ, ભાઈ તે સિદ્ધને ખોયાને. આપણી વાણી એ બે કામ કરે છે. વાણી ફૂલ બાણ, કાં વિંધતી કાં વધાવતી. આપણો શબ્દ એ બાણ પણ બની શકે, આપણો શબ્દ એ ફૂલ પણ બની શકે. આપણા મુખમાંથી બોલાયેલા શબ્દો કોઈને વિંધી પણ શકે, કોઈને વધાવી પણ શકે. શક્ય હોય તો કોઈને દુઃખમાં સાંત્વના આપજો, કોઈનું દુઃખ વધે એવું ન કરશો. આપણને તો ટેવ પડી છે, બરોબર છે, એ જ લાગનો હતો. કોઈ આવીને કહે ને કે પેલા ભાઈને આમ થયું, એટલે આપણે શું કહીએ? બરોબર છે, એ જ લાગનો હતો, આવો જ હતો, તેવો જ હતો. શક્ય હોય તો કોઈના ઘા ઉપર મલમ લગાવજો, પણ મીઠું તો કદી ન ભભરાવશો. આજ એ મેણા દ્વારા દુઃખી થયેલા આત્મદેવ
જંગલમાં આવ્યા છે, મનમાં બસ બધું જ જ્ઞાન વિસરાયું છે. મનમાં એક જ વસ્તુ નક્કી કરી છે કે બસ હવે તો પુત્ર વિના મારે જીવવું નથી, મૃત્યુ પામી જાય. આત્મહત્યાનો મનમાં સંકલ્પ કરી આત્મદેવ જંગલમાં જ્યાં આવ્યા છે, એક મોટું તળાવ જોયું છે. તળાવના કિનારે વૃક્ષોની હારમાળાઓ જોઈ છે. દગ્ધ મનવાળા આત્મદેવે મનમાં નિર્ણય કર્યો છે કે બસ આ વૃક્ષ ઉપર ચડી જાવ, વૃક્ષની ડાળી ઉપરથી આ તળાવમાં પડતું મૂકું અને મારા દેહનો અંત આણી દઉં. પુત્ર વિના જીવવા કરતા તો મરવું બહેતર છે એમ નક્કી કરી આત્મદેવ આત્મહત્યા કરવા માટે એ તળાવના કિનારે રહેલા વૃક્ષ ઉપર જ્યાં ચડે, વૃક્ષની તળાવ તરફની ડાળી ઉપર જ્યાં ધીમે પગલે આગળ વધતા જાય, આંખમાં આંસુ, હૃદયમાં દુઃખ, અને આત્મદેવ જ્યાં ડાળીના છેડે પહોંચી તળાવમાં કૂદકો મારવાની તૈયારી કરે, બરોબર એ જ સમયે એ તળાવના સામે કિનારે એક વૃક્ષ નીચે પલોઠી વાળી અને કોઈ સંત પુરુષ બેઠા છે. સંત પુરુષે આત્મદેવને વૃક્ષ ઉપર ચડતા જોયા છે. વૃક્ષ ઉપર ચડતા જોયા, થયું ફળ ફૂલ લેવા જતા હશે, ન કંઈ કહ્યું. પણ જે આત્મદેવ સરોવર બાજુ તળાવની દાળી બાજુ આવવા લાગ્યા, ઋષિ મુનિએ જોયું કે પેલો મનુષ્ય જરૂર આત્મહત્યા કરવા માટે જઈ રહ્યો છે, હમણાં જ પડશે અને એના જીવનનો અંત આવી જશે. આત્મદેવ આ બાજુ મૃત્યુની તૈયારી કરે, જ્યાં પડવાની છેલ્લી ઘડી આવી એટલે સંત પુરુષની દ્રષ્ટિ પડી. સંત પુરુષે દૂરથી જ બૂમ પાડી છે, ઊભા રહો. બૂમ જ્યાં સાંભળી આત્મદેવે સામે જોયું, વૃક્ષ નીચે ભગવા કંથા ધારી એક ઋષિને જોયા. ભાઈ નીચે ઉતરો, આ શું કરો છો? ભગવાને આપેલા અમૂલ્ય દેહનો આપ નાશ કરી રહ્યા છો, નીચે ઉતરો. ઋષિને જોઈ આત્મદેવ નીચે ઉતર્યા છે. ઋષિના ચરણમાં માથું મૂકી ધ્રુસકે ને ધ્રુસકે આત્મદેવ રડવા લાગ્યા છે. ઋષિ ઠપકો આપે છે, અરે આપ તો બ્રાહ્મણ છો, કપાળમાં બ્રહ્મ તેજ ઝળકે છે, જરૂર આપ જ્ઞાની પણ છો. જ્ઞાની પુરુષ થઈ આવું કાયરતા ભરું કૃત્ય કરો છો. જીવનમાં સુખ દુઃખ તો સર્વેને આવે છે. ભગવાને જે સ્થિતિમાં રાખ્યા એ સ્થિતિમાં રહી જીવન જીવવું એ દરેક મનુષ્યની ફરજ છે. જીવનમાં કદી ભગવાન સ્વામિનારાયણ પણ શિક્ષાપત્રીમાં ના પાડી, આત્મઘાતસ્તુ તીર્થેપી ન કર્તવ્યશ્ચ ન ક્રુધા અયોગ્ય આચરણાત કાપી ન વિશોધ બંધનાદિના. જીવનમાં ગમે તેવી ભૂલ થઈ જાય, કદાચ એવું બને, એવું કંઈક કાર્ય થઈ જાય કે આપણે ક્યાંય મોઢું બતાવ્યા જેવા ન રહીએ, તો ભગવાન કહે છે સ્થાન છોડી દેવું, દૂર એકાંતમાં જઈ અને પોતે કરેલા પાપોના પ્રાયશ્ચિત રૂપે ભગવાનની ભજન ભક્તિ કરી અને ભૂલને સુધારવી, એ ભૂલના પાપનો પસ્તાવો કરવો, પણ આત્મહત્યા તો કદી ન કરવી. દુઃખથી પણ નહીં, પાપથી પણ નહીં, દુઃખ આવે ભગવાનની પ્રાર્થના કરો, જે સ્થિતિમાં ભગવાને રાખ્યા એમાં રહેવાનો યત્ન કરીએ. આત્મહત્યા તો કાયરતાનું કૃત્ય છે. ઋષિ જ્યારે આત્મદેવને સમજાવી રહ્યા છે, આત્મદેવ ઋષિના પગ પકડીને કહે છે, ઋષિવર આપ મને કહો છો પણ આપ જાણો છો શું કામ આત્મહત્યા કરું છું? શું કામ? શું દુઃખ છે તને તારે મરવું પડે છે? આત્મદેવ કહે છે, ઋષિવર મારી પાસે બધું છે, પણ બસ મારે ઘેર પુત્ર નથી. ઋષિ સાંત્વના આપે છે, ભૂદેવ ધીરજ રાખો, ભગવાન જરૂર કૃપા કરશે. ધીરજ રાખો, ભગવાનની કૃપાની પ્રતીક્ષા કરો, ભગવાન કૃપા કરશે એટલે તમારે ત્યાં પુત્ર થશે. આત્મદેવ કે ઋષિવર ક્યાં સુધી? વર્ષોથી ભગવાનની કૃપાની પ્રતીક્ષા કરી રહ્યો છું, ક્યાં સુધી પ્રતીક્ષા કરું? આપ મને કહો ભગવાન મને ક્યારે દીકરો આપશે? બહુ જ્યારે આત્મદેવે કહ્યું, ઋષિ સમાધિનિષ્ઠ હતા, જ્ઞાની હતા, યોગને જાણનારા હતા, આંખ બંધ કરીને કહ્યું, આત્મદેવ થોભો,
હમણાં જ તમારા કર્મ જોઈને તમને હું કહું છું. ઋષિમુનિ આંખ બંધ કરીને આત્મદેવના જ્યાં કર્મ જોયા. આંખ ખોલીને ઋષિ બોલી શક્યા નહીં. આત્મદેવ કહે છે, ગુરુદેવ આપ મને કહો, મને ક્યારે પુત્ર થશે? મને પુત્રની પ્રાપ્તિ ક્યારે થશે? આપ મને કહો, મને પુત્રની પ્રાપ્તિ ક્યારે થશે? આપ મને કહો. ઋષિ આત્મદેવને કહે છે, આત્મદેવ બહુ અઘરી વાત છે, પણ છતાંય સત્ય વાત એ છે, તમારા કર્મમાં એક જન્મ નહીં, 7 જન્મ સુધી હે આત્મદેવ તમારા ભાગ્યમાં પુત્રમ નૈવચ. એક જન્મ નહીં, 7 જન્મ સુધી તમારા પૂર્વના કર્મ એવા કઠિન છે કે 7 જન્મ સુધી તમારા ભાગ્યમાં પુત્ર નથી અને નથી. અને આત્મદેવ તો માથા પછાડે છે. ગુરુદેવા એક જન્મ પુત્રના વિયોગમાં મારી આ સ્થિતિ છે, તો 7 જન્મ મારા કઈ રીતે જશે? કંઈક કૃપા કરો, કંઈક દયા કરો. ઋષિ સાંત્વના આપે છે, ભૂદેવ કર્મનો લેખ છે, એની ઉપર મેખ મારી શકાતો નથી. આત્મદેવ બહુ રડ્યા છે. અને પછી આત્મદેવે એકદમ ઋષિ સામું જોયું છે. ઋષિ મુનિ સામું જોયું, કહ્યું છે, ઋષિવર મને એક વાતનો જવાબ આપો. આપ મારા કર્મને જોઈ શક્યા કે 7 જન્મ સુધી મારા ભાગ્યમાં પુત્ર નથી. આપની પાસે જે કર્મ જોવાની સિદ્ધિ હોય તો હું માનું છું કે આપ જો ધારો તો મને પુત્ર જરૂર આપી શકો. ઋષિ કહે છે, આ ભૂદેવ ભલે તમારા કર્મમાં નથી, પણ હું જો ધારું તો આપને પુત્ર જરૂર આપી શકું. આપી શકું એ શબ્દ જ્યાં સાંભળ્યો આત્મદેવને તો જાણે એક બારી મળી ગઈ. ઋષિના પગ પકડી કહ્યું, ઋષિવર બસ હવે તો મારા ભાગ્યમાં હોય કે ન હોય, પણ તમે મને પુત્ર આપો. જો તમે મને પુત્ર નહીં આપો તો તમારી નજર સમક્ષ આ તળાવમાં પડીને મૃત્યુ પામીશ અને મારી બ્રહ્મહત્યાનું પાપ તમારા માથે મુક્તો જઈશ. મહાત્માજી તો મૂંઝાણા. આને બિચારાને બચાવવા ગયો, એના બદલે પાપ મારા માથે, કરવું શું? આત્મદેવને ઋષિ સમજાવે છે, આત્મદેવ આપ શું માનો છો? ઋષિવર મારે દીકરો નથી, મારી નેનામીને કાંધ કોણ આપશે? મારું પિંડદાન, મારું શ્રાદ્ધ કોણ કરશે? મને મુખાગ્નિ કોણ આપશે? ગઢપણમાં મારી સેવા કોણ કરશે? આત્મદેવને ઋષિ સમજાવે છે કે આત્મદેવ તમે શું માનો છો? તમારો જે પુત્ર થશે એ જ શું તમને મુખાગ્નિ આપશે? એ જ શું તમારું પિંડદાન કરશે? એવું ન બને કે કદાચ તમારા જ પુત્રનો સંસ્કાર તમારે કરવાનો આવે. આત્મદેવ માનતા નથી. મારા વંશનું શું થશે? પણ આત્મદેવ તમને પુત્ર મળે એટલા વડે તમારો વંશ ચાલશે જ એની ખાતરી થોડી છે. ભગવાન ન કરે એવું પણ બને, કદાચ તમારા દીકરાના વિવાહ થાય એ પહેલા મૃત્યુ પામે તો? આત્મદેવ કે હું કઈ મારે જાણવું જ નથી, તમે તો બસ મને પુત્ર આપો ને આપો. પુત્ર વિના હું દુખી છું. એ વખતે ઋષિ આત્મદેવને સમજાવે છે કે આત્મદેવ આ ખોટી મનની માન્યતાઓને છોડો. પુત્રમાં જ સુખ છે એવું ન માનશો. હા, પુત્ર સંસ્કારી હોય, ગુણિયલ હોય, ધર્મના માર્ગે હોય તો જરૂર સુખદાયી હોય છે, પણ પુત્રમાં જ સુખ છે એ માન્યતાને છોડો. આત્મદેવ માન્યા નથી. બસ ઋષિવર મને દીકરો આપો. મહાત્માએ બહુ સમજાવ્યું પણ આત્મદેવ માન્યા નહીં. શાસ્ત્ર કહે છે સંતો કેવા હોય છે? આ સંતો ને શાસ્ત્રો બે સરખા હોય છે. કેવા હોય છે? તો કે સંતો છે ને
એ રસ્તામાં આવતા પેલા સાઇન બોર્ડ હોય ને એની જેવા હોય, એરો ગુજરાતીમાં કહીએ. અહીં વળો, અહીં આમ જાઓ, અહીં ડાયવર્જન છે. આ શાસ્ત્ર ને સંત જીવનમાં ડાયવર્જનના રસ્તામાં માર્ગમાં ઉભેલા પેલા બોર્ડ જેવા છે. આ બોર્ડ મને તમને જીવનનો સાચો માર્ગ બતાવે છે, પણ એ ખાલી માર્ગ બતાવે જો. હું કયા માર્ગે ચાલવું એ દરેક જીવાત્માએ પોતાની મેળે નક્કી કરવું પડે છે. બીજું, એરો કોઈ દિવસ તમારી પાસે આવતો નથી, તમારે જ ત્યાં સુધી જવું પડે છે. ત્યાં સુધી જવું પડે છે એટલું જ નહીં, એની સામું જોવું પડે છે. નાનો છું, ખૂણામાં ઊભો છું, અડગ છું, દરેકને માર્ગ બતાવું છું, પણ કોઈ મારી સામું જુએ તો નહીં. આ સંતો ને શાસ્ત્રો મને ને તમને જીવનમાં સાચો માર્ગ બતાવે છે, પણ જીવનો સ્વભાવ કેવો છે? સંતોની ને શાસ્ત્રોની વાતો એને મનાતી નથી. આપણો બધાનો સ્વભાવ હોય, પાછો ક્યારે વળે? ભટકાય ત્યારે. તમે જોજો આમ રોડ ઉપર ક્યાંક, ખાસ કરીને જેઓ હિમાલયની યાત્રાએ ગયા છે એને ખબર હશે, અહીંથી બદ્રીનારાયણ જતા હોઈએ અને કોઈ સામે પાછા મળે, આપણને કે ભાઈ આગળ રહેવા દો, આગળ 2 કલાક પછી પહાડ પડ્યો છે, રસ્તો બંધ છે, વળીએ ખરા? ન વળીએ. એ છેક ત્યાં જઈએ, પહાડ પડેલો જોઈએ, પછી પાછા આવીએ. આજ મહાત્મા આત્મદેવને સમજાવે છે કે આત્મદેવ, પુત્ર માં જ સુખ છે, સંતતિ માં જ સુખ છે, એવું માનવું રહેવા દો. ભગવાન જેમ રાખે એમ રહો. પણ છતાંય માન્યા નથી. અને ત્યારે ઋષિ મુનિ કહે છે, બહુ સારું, એ જ તારી ઈચ્છા હોય તો લે. એમ કરીને પોતાની જોડીમાં હાથ નાખ્યો ને ભાઈ બાવાની જોડી હાથ રાખવાનું એ નામ રાખે છે. ફક્ત હાંસિયામાં જ નામ રાખે છે. ખૂણામાં એક સંત બેઠો છે, જોડીમાં 8 ધામ રાખે છે. હાથ નાખો, એક ફળ કાઢ્યું, લે આ તારી પત્નીને ખવડાવજે, તને પુત્ર થશે. એ ઋષિમુનિની તપનું, ઋષિમુનિની સાધનાનું ફળ લઈ આત્મદેવ ઘેર આવ્યા, નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા. પોતાની પત્ની ધુંધલી કહે છે કે આજ તમે કેમ ગાંડા થયા છો, શું છે? આત્મદેવ કહે છે, અરે તને ખબર નથી, આજ તો આપણો સોનાનો સૂરજ ઉગ્યો, વર્ષોની ઈચ્છા આપણી પૂર્ણ થશે, લે આ ફળ. પણ ધુંધલી કહે છે, આ ફળ શું કામ આવે? અરે આ ફળ તું ખાઈશ, એના થકી તને ગર્ભ રહેશે અને આપણને, આપણા સંસારમાં આપણને સંતાનની પ્રાપ્તિ થશે. આત્મદેવ ધુંધલીને ફળ આપી રાજી થતા થતા ચાલ્યા ગયા. પણ ધુંધલી છે ને એ બુદ્ધિ છે, અને બુદ્ધિનું કામ તર્ક અને વિતર્ક, બુદ્ધિ 2 કામ કરે. ભગવાનના માર્ગમાં બુદ્ધિ જેટલો નડતો બીજો કોઈ પદાર્થ નથી. કારણ કે ભગવાન છે શ્રદ્ધાથી પ્રાપ્ત થતું તત્વ છે, અને બુદ્ધિનું કામ શંકાનું છે. તો જ્યાં શંકા ત્યાં શ્રદ્ધા નહીં, જ્યાં શ્રદ્ધા ત્યાં શંકા નહીં. ધુંધલી મનમાં તર્ક વિતર્ક કરવા લાગી છે, અરે હું આ ફળ ખાઈશ તો હું ગર્ભવતી થઈશ, 9 માસ સુધી મારે ગર્ભનું દુઃખ વેઠવું પડશે, અરે ફરી શકાશે નહીં, ખાઈ પી શકાશે નહીં, મારા શરીરનું રૂપ બગડશે, હું બેડોળ થઈ જઈશ, કરવું શું? એક સ્ત્રી માટે મહાનતમ સુખ જે કહેવાય માતૃત્વનું સુખ, એવું સુખ આજ જ્યારે ધુંધલીને પ્રાપ્ત થવા જઈ રહ્યું છે, ત્યારે પણ અજ્ઞાની એવી ધુંધલી આવા કોઈ વિચારો કરવા લાગીને દુઃખી થવા લાગી છે. ધુંધલી દુઃખી થઈ છે એ સમયે ધુંધલીની જ એક બેન ધુંધલીને મળવા માટે આવી છે. હાથમાં ફળ છે ને ધુંધલી ચિંતામાં છે. એની બેને આવીને પૂછ્યું છે કે ધુંધલી કેમ દુઃખી છો? ધુંધલી કે જોને શું કરું, અમારા પતિ ફળ લઈને આવ્યા છે, આ ફળ ખાઈશ તો હું ગર્ભવતી થઈશ, અમને સંતાન થશે. પેલી કહેતો તો બહુ સારું, તારી વર્ષોની ઈચ્છા પૂરી થશે. ધુંધલી કહે છે સંતાન તો મારે જોઈએ છે,
પણ મારે ગર્ભવતનું જે દુઃખ, એ દુઃખ મારે વેઠવું નથી. એની બેન કે છે કે ઉપાય છે તને મનાય તો કે શું? તો કે જો તારા ઘરમાં ખાવાનું બહુ છે પણ ખાનારો કોઈ નથી. મારા ઘરમાં ખાનારા બહુ છે પણ ખાવાનું કઈ નથી. અને એક રીતે જોવા જાવ ને તો ભગવાન ક્યારેય કોઈને બધું આપતો જ નથી. ભગવાન બધાને થોડુંક થોડુંક ઓછું રાખે છે. શું કામ ઓછું રાખે છે? આપણને ખબર પડે કે નહીં આ હજી છે. એ બધું આપી દે ને તો આપણે તો આ તો સંજોગ ઝુકાવે છે, નહીં તઈ કોણ ખુદાને ઝુકે છે. ભગવાન તમે જુઓ કાઠિયાવાડમાં, સૌરાષ્ટ્રમાં પાણા બહુ પણ પાણી નહીં. આમ પાણી ખરું, જમીનમાં નિયમ. પાણા કહેતા પથ્થર બહુ પણ પાણી નહીં. પાણા તો ઘણા ધોકાવા માટે પણ પાણી નહીં. અહીં ગુજરાતમાં પાણી બહુ પણ પાણા નહીં. ધોવા ક્યાં? તકલીફ છે ને. જ્યાં પાણા ત્યાં પાણી નહીં, જ્યાં પાણી ત્યાં પાણા નહીં. હવે દક્ષિણમાં જાઓ તમે તો નદીઓમાં પાણા એ બહુ ને પાણી બહુ, પણ ત્યાં કપાસ થાય નહીં. ધોવું હું આવડી આવડી પોતરી પહેરીને ફરતા હોય બધા. ભગવાન ક્યારેય કોઈને બધું આપતો જ નથી, અને માટે ડાયો માણસ ક્યારેય ભગવાન પાસે બધાયની આશા રાખતો નથી. જેટલું મળે છે એટલામાં આનંદ માને છે. ધુંધલીની બહેન કહે છે મારે ત્યાં ખાવાનું નથી, ખાનારા બહુ છે. એક કામ કર, હું મારા પતિને બોલાવી આવું. મારા પતિને તો રૂપિયા આપજે, હું પણ ગર્ભવતી છું, મારે જે સંતાન થશે હું તને આપી દઈશ. નાટક રચ્યું છે. પેલા ફળનું શું કરવું? ફળને પરીક્ષા કરવા માટે આંગણામાં બાંધેલી ગાયને ખવડાવી દીધું છે. આ બાજુ ધુંધલી ગર્ભવતી હોવાનું નાટક કરીને આત્મા એક મનુષ્યમાં થયો છે. આશીર્વાદ હતા જા લઈ જા આના થકી, જા લઈ જા આના થકી તને પુત્ર થશે. ગાય થકી પણ મનુષ્ય બાળકનો જન્મ થયો. આખું શરીર મનુષ્ય જેવું, પણ એના કાન ખાલી ગાય જેવા હતા. બીજા નાના પુત્રનું નામ પાડવામાં આવ્યું છે ગોકર્ણ. આત્મદેવ બહુ રાજી થયો કે જોયું ફળ ખાધું તો મારી પત્નીને દીકરો થયો, ગોટલો ખાધો તો ગાયને દીકરો થયો. ધુંધુકારી અને ગોકર્ણજી બંને ધીમે ધીમે મોટા થવા લાગ્યા છે. ગોકર્ણ તો સંતના આશીર્વાદનું ફળ છે. મહાન સંસ્કારી જ્ઞાની થયા છે. અને ધુંધુકારી મહાન પાપી અને દુષ્ટ થયો છે. નાનો એવો ધુંધુકારી ધીમે 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 ચોરી કરતા શીખ્યો છે. કોઈના ઘરમાં જાય વસ્તુ લઈ આવે. કોઈ આવી આત્મદેવને ફરિયાદ કરે કે આત્મદેવ તમે આવા પરમ પવિત્ર ને તમારો દીકરો તો જુઓ. શું થયું? તો કે ચોરી કરી. ન હોય મારો દીકરો ચોરી કરે જ નહીં. મારો દીકરો છે ચોરી કરે જ નહીં. એક દિવસ તો કોઈ રંગે હાથે પકડીને લાવ્યું કે આત્મદેવ જુઓ આ તમારો દીકરો ધુંધુકારી મારા ઘરમાં ચોરી કરતો તો હું પકડીને લાવ્યો છું. આત્મદેવે જ્યારે પેલો ચોરી કરતો પકડીને લાવ્યો છતાંય આત્મદેવ ધુંધુકારીને પોતાના ખોળામાં બેસાડે છે. ખોળામાં બેસાડી પૂછે છે બેટા તે શું કર્યું? કઈ નહીં પિતાજી, મારે પૈસા જોતા હતા લઈ લીધા. શું કામ લીધા? મારે જોઈતા હતા. મારી પાસે ન મગાય? પિતાજી હું માગવા આવું પણ રસ્તામાં ઘર આવી ગયું તો મેં લઈ લીધા. પોતાનો નાનો દીકરો ચોરી કરે છે છતાં પણ આત્મદેવ પુત્રના મોહમાં અંધ થયા છે. બહુ મોટી ઉંમરે દીકરો થયો છે, એટલો લાડલો છે કે પોતાના દીકરાને સાચી વાત કહી શકતા નથી. પેલાને કહે છે લે તારા 5 ના 10, મારો દીકરો તો હજી નાનો છે ને, મોટો થશે એટલે ડાયો થઈ જશે, પછી આવું નહીં કરે. એના દુર્ગુણોને આત્મદેવ છાવરવા લાગ્યા છે. અને જેમ જેમ સમય વીતતો ગયો, ભરી યુવાનીમાં જ્યારે ધુંધુકારી આવ્યો છે ત્યારે એવું કોઈ કુકર્મ નથી કે જે ધુંધુકારી ન કરતો.
દારૂ, જુગાર, ચોરી, વ્યભિચાર, એમ કહેવાય કે એવું કોઈ કુકર્મ બાકી નહોતું કે જે ધુંધુકારી ન કરતો હોય. અને સામે ગોકર્ણ મહારાજ તો જ્ઞાની, વિદ્વાન ને તપસ્વી થયા છે. દારૂ ને જુગારના રવાડે ચડેલો ધુંધુકારી વર્ષોથી પિતાએ કરેલી મહેનત, એના ફળ સ્વરૂપે ભેગી થયેલી સંપત્તિ એ ધીમે ધીમે ઓછી કરવા લાગ્યો છે. વ્યસનોના રવાડે જે ચડે ને સંપત્તિ ખૂટતા વાર શું? ધીમે ધીમે આત્મદેવના ઘરમાં બધી જ વસ્તુ, પેલા પૈસા થયા, ઘરેણા પૂરા થયા, વાસણો, ગોદડા, કપડા, ઘર ખાલી ખમ થયું છે. એક દિવસ રાત્રિના સમયે ધુંધુકારી દારૂ પીને ઘરમાં આવ્યો છે. એક ખૂણામાં વૃદ્ધ થયેલા આત્મદેવ સૂતા છે. દારૂના નશામાં ચકચૂર થયેલો ધુંધુકારી આવીને આત્મદેવનું ગળું પકડ્યું છે. પિતાજી, મને પૈસા આપો, મારે જુગાર રમવું છે. આત્મદેવ રડવા લાગ્યા છે. બેટા, હતું એટલું બધું તને આપ્યું, આ ઘરમાં આવે છે શું? પણ છતાંય નશામાં ચકચૂર થયેલો ધુંધુકારી પોતાના પિતાની છાતી ઉપર બેઠો છે, પિતાનું ગળું દબાવે છે, પૈસા લાવો, નહીતર હમણાં હું તમને મારી નાખીશ. અને જ્યારે ધુંધુકારીએ આજ પોતાના પિતાનું ગળું દબાવ્યું ત્યારે આત્મદેવની આંખો 20 વર્ષ પાછળ ગઈ. પેલો તળાવનો કિનારો એને દેખાણો, કિનારે બેઠેલા પેલા સંત પુરુષને દેખાણા. સંત પુરુષના વચન એને યાદ આવ્યા કે આત્મદેવ, પુત્રમાં જ સુખ છે એવું ન માનશો, પુત્રમાં જ સુખ છે એવું ન માનશો. બીજે દિવસે સવારે આત્મદેવ દુખી થયા છે. સૂતજી કહે છે, રાજન, જીવની આ દશા છે, અને જે દશા આત્મદેવની હતી એ જ આપણી બધાની છે. શાસ્ત્રની વાતોને, સંતોની વાતોને સમજજો, વિચારજો, એને માનજો. પણ આપણે તો ક્યારે માનીએ? જ્યારે ઠેસ વાગે ત્યારે માનીએ છીએ. આમ તો રોજ મંદિરમાં જઈએ ત્યારે ગઈએ છીએ, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. એ ગઈએ પણ એ ક્યાંથી ગવાય? અહીંથી જો. પણ એમાં બરોબર છોકરો જુવાન થાય પછી તો એની માટે વિવાહની તૈયારી ચાલે, અને એમાંય ભણેલી ડબલ ગ્રેજ્યુએટ ઘરમાં આવે, અને પછી આ ડોહલું રોજ હવાર નડે છે. હવારના પોરમાં હાંજની ટાઢી ભાખરી અને વગર ઉકાળેલી ચા પીવડાવે. મંદિર ભેગા થાવ, મંદિર ભેગા થાવ, જાહડો કથા બેડી હારું થયું કે એટલા દાડા શાંતિ. એમ કરીને ડોહો મંદિરમાં આવે, ભગવાનની મૂર્તિ સામું જોતો હોય, અને ભગવાનની મૂર્તિ સામું જોઈ અને પછી એ જે ગાય ને એ ક્યાંથી ગાય? સીધું અહીંથી નીકળ્યો. કોઈ કોઈનું નથી રે, 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 કોઈ કોઈનું નથી રે. હાચું લાગુ ખોટું લાગે? સાચું જ છે ને. સાચું લાગતું હોય તો ગાવું કે ઠેસ લાગશે તેથી સાચું લાગશે, નહીં લાગે તમને. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે.
દઈ અને સમજાણું. બીજે દિવસે સવારે આત્મદેવ જાગ્યા છે, પોતાના નાના પુત્ર ગોકર્ણજી પાસે ગયા છે. ગોકર્ણજી પાસે જઈ ચોધાર આંસુએ આત્મદેવ રડવા લાગ્યા છે. ગોકર્ણ પૂછે છે, પિતાજી શું થયું? આત્મદેવ કહે છે, બેટા શું કહું, ગઈકાલે રાત્રે તારો ભાઈ આવ્યો હતો અને એને આવીને મારું ગળું પકડ્યું, મને મારવા માટે તૈયાર થયો, મારી ગળચી તારા ભાઈએ દબાવી છે. આ શબ્દ સાંભળી અને ગોકર્ણજી આત્મદેવને કહે છે, પિતાજી એમાં શું નવાઈ છે, એમાં શું મોટી વાત છે? અને આત્મદેવને આંચકો લાગ્યો છે. અરે બેટા, મારા જ દીકરાએ મારું ગળું દબાવ્યું ને તું એમ કહે છે કે એમાં શું મોટી વાત છે, એમાં શું નવાઈ છે? હા પિતાજી, એમાં શું મોટી વાત છે, એમાં શું નવાઈ છે? પિતાજી, મને તો લાગે છે કે તમારા બહુ મોટા ભાગ્ય કહેવાય કે તમે જીવતા રહ્યા. સાચું કહું પિતાજી, આ જે કાંઈ થયું છે ને એમાં મને ધુંધુકારીનો લેશ માત્ર પણ વાંક દેખાતો નથી. આત્મદેવ વિચારમાં પડ્યા છે, મારું ગળું એને દબાવ્યું ને છતાં એનો કઈ વાંક નથી. ના પિતાજી, આ જે કઈ વાંક છે ને બધો તમારો છે. આત્મદેવને આંચકો લાગ્યો છે, બેટા મારો શું વાંક? મારો દીકરો મારું ગળું દબાવેમાં મારું શું વાંક? અને ત્યારે બહુ અદ્ભુત વાત ગ્રસ્ત થાય તો ખાસ જીવનમાં યાદ રાખ્યા જેવી વાત ગોકર્ણજી આત્મદેવને કહી છે, પિતાજી, ધુંધુકારી નાનો હતો, ચોરી કરતો હતો, કુસંગમાં જતો હતો, તમે ક્યારેય એને રોક્યો છે ખરો? કોઈ દિવસ તમે ધુંધુકારીને પાસે બેસાડીને કહ્યું છે કે બેટા આપણાથી જીવનમાં આ કાર્ય થાય અને આ ન થાય? કોઈ દિવસ ધુંધુકારીને પાસે બેસાડી તમે ધર્મ, નીતિ અને સત્યની વાતો કહી છે ખરી? ત્યારે આત્મદેવ નીચું જોઈ ગયા છે. પિતાજી, આ તમારું જ વાવેલું છે અને આજ એ જ ફળ આપે છે. ન દે દોષ ખુદનો ખુદાને, તો જે કાંઈ લણી રહ્યો છું એ તારો જ પાપ છે. આજના સમયમાં મા બાપ ચિંતા કરે છે. કેવી ચિંતા કરે છે? તો મારા દીકરાને કે મારી દીકરીને ભવિષ્યમાં તકલીફ ન પડે ને એવું કરું. નવું મકાન લેતા હોઈએ ને તો વિચાર કરીને લઈએ, એક ફ્લેટ નથી લેવો, ટેનામેન્ટ લઈએ. આ બે છે ને તો પછી બીજો માળ કરવો હોય તો થાય. હજી તો 5મામાં જતો હોય તોય બીજા માળની ચિંતા અત્યારથી કરે. એને શું ધન આપવું, એને ભણાવવો, એની સારી નોકરી લાગે, બધી જ ચિંતા એને સંપત્તિ આપવાની કરીએ છીએ. પણ કદી એવી ચિંતા કરી છે કે લાવ હું મારા દીકરાને સંસ્કાર આપું? સંસ્કાર નહીં હોય, કરોડ રૂપિયા હશે ને કરોડ, એને ખૂટવાડતા 1 કલાક નહીં થાય. થશે? ક્યાંક સટ્ટો માર્યો, પડ્યું ઊંધ્યું, કરોડ. અબજો રૂપિયાની સંપત્તિ સંતતિને આપી હશે, પણ એ સંપત્તિ જો સંસ્કાર વગરની હશે તે બધી જ સંપત્તિ ક્યાં નાશ પામી જશે ની કોઈ વાત નહીં. થોડોક સમય તમારા સંતાનોને સંસ્કાર આપવા પાછળ ખર્ચજો. આપણે સુતા હોય, છોકરો સ્કૂલે જાય, 9 વાગે બાપા નોકરીએ જાય, ધંધે જાય, થાકી પાકી રાતે 10 વાગે આવે, ત્યાં તો છોકરા સૂઈ ગયા હોય. અમેરિકાની વાત નથી, અમદાવાદની જ વાત છે.
પૈસા પાછળ માણસ એટલો દોડે છે. પૂછીએ શું કામ? તો કે છોકરાઓ માટે. એ તો બાનું પાછું એવરગ્રીન છે. જે સંતતિ માટે ધન ભેળું કરો છો, એ સંતતિને જો સંસ્કાર નહીં આપ્યા હોય તો એ ધન બધું વ્યર્થ છે. થોડીક ચિંતા દીકરાને સંસ્કાર આપવાની કરજો. અને ક્યારે આવશે? આપણામાં હશે ત્યારે. જે બાપ પોતાના ઘરમાં રહેલા પોતાના વૃદ્ધ પિતાને દરરોજ સવારમાં પગે લાગતો હશે, એના નાના છોકરાને કોઈએ શીખવાડવું જ નહીં પડે કે બેટા તારા બાપને તું પગે લાગ. આપણે જ જીવનમાં સંસ્કાર નહીં રાખ્યા હોય, આપણી સંતતિ પાસેથી કદી આશા ન રાખશો. એક બાપ વૃદ્ધ થયો, જુવાન દીકરાના લગ્ન થયા, પછી ઘરમાં બોલાચાલી શરૂ થઈ, મતભેદો, વિચારભેદો, મનભેદો થયા. દીકરો દરરોજ કહેવા લાગ્યો, બાપા હવે જાવ તો સારું, લોહી પીધું, કંટાળી ગયો છું તમારાથી. જેમ ફાવે એવા શબ્દો બાપને કહેવા લાગ્યા. બાપ મજબૂર ઘરમાં છે. પણ એક દિવસ છોકરો એવો કંટાળ્યો, બજારમાં જઈ અને આવું ભગવું કપડું હોય ને એનો આખો તાકો લઈ આવ્યો. તાકો લાવીને બાપા ઉપર ફેંક્યો. લો હવે તો બાવા થઈને જતા હોય તો જાઓ, બાકી અહીંથી જાઓ. આવો તિરસ્કાર જ્યારે કર્યો, બાપને એ દિવસે થોડુંક લાગી આવ્યું. એ મોટો જે તાકો હતો 20 મીટરનો, એમાંથી બાપાએ 4 મીટરનો એક ટુકડો ફાડી લીધો, પોતે સાથે લીધો અને બાકીનું કપડું ત્યાંને ત્યાં મૂકીને ચાલતા થઈ ગયા. ઘરના ઉંમરે જ્યારે બાપ પહોંચે ત્યારે છોકરાએ બૂમ પાડી કે બાપા હવે લેતા જાઓ, આવું જો તમારી માટે જ છે. રડતી આંખે બાપે એટલો જ જવાબ આપ્યો તો, બેટા ગમે એમ તોય હું તારો બાપ છું ને, તને દુખી કરવાની હિંમત મારામાં નથી. તું ભલે મને દુખી કરે, પણ મેં તને આખી જિંદગી સુખી કર્યો છે ને હજી તારું સુખ ઈચ્છું છું અને માટે મૂકતો જાઉં છું. શું કામ મૂકતા જાઉં છું? તો કે બેટા તું તો એટલો સારો હતો કે તે મને આ કપડું લાવીને આપ્યું. જેથી તારું સમય આવશે ને ત્યારે તારા દીકરા તને આ ભગવી કંથાઈ નહીં આપે. રાખી મૂક, તે દિવસે બાપનું સુખ તો યાદ કરજે. જેવું વાવશો એવું લણશો. સુખમય જીવન જે ઈચ્છતા હોય, કૃપા કરી થોડો સમય કુટુંબના બાળકો સાથે કાઢી ને સંસ્કાર આપજો. ગોકર્ણજીના ઉપદેશથી આત્મદેવ જંગલમાં તપશ્ચર્યા કરવા ચાલ્યા ગયા છે. ધૂંધલી ઘરમાં એકલી રહી છે. ગોકર્ણ મહારાજ પોતે તીર્થયાત્રા કરવા નીકળી ગયા છે. 2-3 દિવસ પછી એ જ દશા, ધૂંધલીનું ગળું દબાવ્યું, ધૂંધલી કૂવામાં પડી મૃત્યુ પામી. હવે ધુંધુકારી એકલો રહ્યો છે. રોકનાર ટોકનાર કોઈ રહ્યું નથી. 5 સ્ત્રીઓને પોતાના જ ઘરમાં લાવી યથેચ્છ ભોગ ધુંધુકારી ભોગવવા લાગ્યો છે. પેલી સ્ત્રીઓ દરરોજ પૈસા માંગે છે. કરવું શું? નક્કી કર્યું છે કે લાવ ચોરી કરું, એવી ચોરી કરું કે બીજી વાર ચોરી કરવા પણ જ ન રહે. આમ વિચાર કરી ધુંધુકારીએ રાજાના ખજાનામાં ચોરી કરી છે. ખૂબ ધન લાવી ઘરમાં દાટી દીધું છે. પેલી સ્ત્રીઓ દરરોજ પૈસા માંગે છે. થોડું ધન કાઢી પેલી 5 સ્ત્રીઓને આ ધુંધુકારી આપ્યા છે. પેલી 5 વિચાર કરવા લાગ્યા, દરરોજ ધન લાવે છે ક્યાંથી? એક દિવસ તપાસ કરી ખબર પડી કે આને ઘરમાં જ સંતાડ્યું છે. નક્કી કર્યું કે ધન તો બધું અહીંયા જ છે, પછી આનું આપણે શું કામ છે? અને વળિયા તો રાજાનું ચોરી કરેલું છે. કોઈ જો પગેરું કઢાવશે, શોધતા અહીંયા આવશે તો આને તો પકડી જશે, પેલું આપણે મરવું પડશે. એની કરતા એક કામ કરીએ, આને જ મારી નાખીએ ને બધું ધન લઈને આપણે ભાગી જઈએ. એ 5 વ્યભિચારિણી સ્ત્રીઓએ ધુંધુકારીને મારવાનું નક્કી કર્યું છે. આ 5 સ્ત્રીઓ એટલે બીજું કોઈ નહીં પણ જીવની ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયો દ્વારા ભોગવાતા સુખમાં જીવ એટલો બેહોશ થાય છે
કે ઇન્દ્રિયોને ભોગવવાના બદલે ખુદ ઇન્દ્રિયો દ્વારા ભોગવાઈ જાય છે. એક દિવસ રાત્રે 5 સ્ત્રીઓ ભેગી થઈ ધુંધુકારીના 2 પગ પકડ્યા છે, 2 હાથ પકડ્યા છે, અને 5મી ધુંધુકારીનું ગળું દબાવી રહી છે. ધુંધુકારીનું ગળું દબાય છે, છતાં પણ અજ્ઞાની ધુંધુકારી એવું સમજે છે કે આ તો મારી સાથે હેત કરે છે, મારી સાથે સ્નેહ કરે છે. પોતાનું મૃત્યુની ઘડી આવવા છતાં પણ ધુંધુકારીને ભાન નથી કે મારી છેલ્લી ઘડી આવી. વાસનિક જીવ છે, ગળું દબાવવા છતાં પણ પ્રાણ જ્યારે જતો નથી, ચૂલામાંથી લાવી ગરમ ગરમ કોલસા ધુંધુકારીના મુખમાં ભર્યા છે, અને એ વખતે ધુંધુકારી મૃત્યુ પામ્યો છે. પેલી સ્ત્રીઓ બધું ધન લઈને ચાલી ગઈ છે. અંતકાળે વાસના હોવાના કારણે મૃત્યુ પામેલો ધુંધુકારી પ્રેત થઈ ત્યાંને ત્યાં ભટકવા લાગ્યો છે. આ બાજુ તીર્થયાત્રા કરતા કરતા ગોકર્ણજીને ખબર પડી છે કે મારી માતા અને મારા ભાઈ બંનેનું મૃત્યુ થયું છે. ગોકર્ણજીએ તીર્થ સ્થાનોમાં માતાનું ભાઈનું બંનેનું શ્રાદ્ધ કર્યું છે. ફરતા ફરતા આખા ભારત વર્ષની તીર્થયાત્રા કરી ગોકર્ણ મહારાજ ફરી પોતાના ઘરમાં આવ્યા છે. આ બાજુ પ્રેત યોનિને પામેલો આ ધુંધુકારી મહાન દુઃખને પામે છે, કારણ કે પ્રેત થયો છે, શરીર રહ્યું નથી, તરસ લાગે, પાણી પીવાય નહીં, મહાન પીડાને ધુંધુકારી ભોગવી રહ્યો છે. જુદા જુદા રૂપો લઈ ગોકર્ણજીને ડરાવવા લાગ્યો છે. ગોકર્ણજી હાથમાં જળ લઈ એની ઉપર છાંટ્યું છે, સ્થિર કરી પૂછ્યું છે, તું કોણ છે? રડવા લાગ્યો છે, મને માફ કરો, મને માફ કરો, હું તમારો મોટો ભાઈ ધુંધુકારી છું. આ તે મને આશ્ચર્ય પામ્યા, કલ્યા તારું તમે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું છે, તું અહીં હજી ક્યાંથી? ધુંધુકારી કહે છે, ભાઈ મારા પાપ એટલા છે, ગયા શ્રાદ્ધ શતે નાપી ન મેરે મુક્તિ ભવિષ્યતિ. એક વાર નહીં 100 વખત ગયાજીમાં શ્રાદ્ધ કરો તો પણ મારી મુક્તિ થાય એવી નથી. કૃપા કરી મને છોડાવો, કૃપા કરી મને મુક્ત કરો. અતિ પ્રાર્થના જ્યારે ધુંધુકારીએ કરી છે, ગોકર્ણજી ઋષિ મુનિઓને પૂછવા લાગ્યા છે, એવો કોઈ ઉપાય બતાવો, 100 વખત ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી પણ જેનો ઉદ્ધાર ન થાય, એનો ઉદ્ધાર કઈ રીતે થાય? જવાબ કોઈ આપી શક્યું નથી. એક દિવસ તુંગભદ્રા નદીમાં સવારના પોરમાં ગોકર્ણજીએ સૂર્ય ભગવાનનો માર્ગ રોકી ભગવાન સૂર્યનારાયણને પૂછ્યું છે, દેવ આપ એવો ઉપાય બતાવો. સૂર્યનારાયણ ભગવાને આ શ્રીમદ ભાગવત શાસ્ત્રનો ઉપાય બતાવ્યો છે. આ ભાગવતની કથા 7 દિવસ પૂર્વક 7 દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક જો કોઈ સાંભળે તેનો ઉદ્ધાર થાય. તુરંત સ્વયં ગોકર્ણજી જ વ્યાસાસન પર વિરાજિત થઈ 7 દિવસ સુધી આ ભાગવતની કથાનું ત્યાં ગાન કર્યું છે. 7 દિવસ માત્ર ભાગવતની કથાના પુણ્યના પ્રતાપે મહાન પાપી એવા ગોકર્ણજીની પણ મુક્તિ થઈ છે. સુતજી કહે છે, હે શૌનક, એવું આ પરમ પવિત્ર મોક્ષદાયી ભાગવત શાસ્ત્ર છે. જીવન પર્યંત કુકર્મ કરનારોને પ્રેત યોનિને પામેલો એવો મહાન અધર્મી ધુંધુકારી પણ આ ભાગવતના શ્રવણ માત્રથી મુક્તિને પામ્યો. એવું પરમ પવિત્ર શાસ્ત્ર મહાત્માના 6 સ્કંદમાં સપ્તાહ વિધિ બતાવી 6 અધ્યાયમાં ભાગવતના મહાત્મને અહીં પૂર્ણ કરી બપોર પછીના સત્રમાં શ્રીમદ ભાગવત શાસ્ત્રની કથાનો આપણે શ્રવણ કરીશું. ત્યારે સમય ઘણો થયો છે. ભાવથી, પ્રેમથી, શ્રદ્ધાથી ભગવાનના નામના સ્મરણ સાથે કથાને વિરામ. બપોર પછી વળી પાછા ભગવાનના નામના સંકીર્તન સાથે વળી ભેળા થઈશું. સબ ભાવ સે, પ્રેમ સે, શ્રદ્ધા સે સબ ગાય, ભાવ સે, પ્રેમ સે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. વરણિબે શરમણી
નૈમિષારણ્ય ક્ષેત્રમાં સુત પુરાણી શૌનકાદિ 88,000 ઋષિ મુનિઓને આ મહાન અને અલૌકિક એવું શ્રીમદ ભાગવત શાસ્ત્ર એની કથાનું પાન કરાવી રહ્યા છે. જે ભાગવતના શ્રવણ માત્રથી મહાન પાપી, અધર્મી અને દુરાચારી એવા ધુંધુકારીનો 7 જ દિવસમાં મોક્ષ થયો છે. એવું પરમ પાવન, અલૌકિક, અજોડ અને અદ્ભુત આ ભાગવત શાસ્ત્ર છે. ભાગવત એ મોક્ષ ગ્રંથ છે. એનો આશ્રય એ જીવાત્માને મોક્ષ સુધી લઈ જાય. પણ સાથે સાથે આ ભાગવત એ કંઈ માત્ર કોઈના મૃત્યુ પછી એની કથા થાય અને જે મૃત્યુ પામ્યો હોય એ મોક્ષને પામે એટલા પૂરતો જ આ ગ્રંથ નથી. એવું ન માનવું કે આપણે મૃત્યુ પામીશું પછી આપણા દીકરાઓ આપણી પાછળ ભાગવત બેસાડશે અને આપણો ઉદ્ધાર થશે. ભાગવત એ તો જીવનની પાઠશાળા છે. આ ભાગવત એ જીવનનો ગ્રંથ છે. ભાગવત પ્રમાણે જીવન જીવે એનું જીવન જ સુધરી જાય. અને જેનું જીવન સુધરેલું હોય ને એનું મૃત્યુ તો સુધરેલું છે અને છે. પણ એક કથા મહાત્માની છેલ્લે બહુ અદ્ભુત છે. ગોકર્ણજીએ જ્યારે 7 દિવસની આ કથા પૂર્ણ કરી હજારો મનુષ્યોએ, માત્ર એકલા ધુંધુકારી જ નહીં, ધુંધુકારીની સાથે બીજા હજારો મનુષ્યોએ કથા શ્રવણ કરી. પણ કથાની 7મે દિવસે જ્યારે પૂર્ણાહુતિ થઈ ત્યારે આકાશમાંથી એક વિમાન ભગવાનના પાર્ષદો સહિત એ કથા સ્થળમાં આવ્યું છે. ગોકર્ણજી પોતે જોઈ રહ્યા છે અને ગોકર્ણજીની દ્રષ્ટિ સામે એ પ્રેત યોનિને પામેલો પોતાનો જ મોટો ભાઈ ધુંધુકારી દેવ જેવા શરીરને પામી અને વિમાનમાં બેસવા લાગ્યો છે. ભગવાનના પાર્ષદો આદરથી, ભાવથી, પ્રેમથી એને પોતાના વિમાનમાં બેસાડવા લાગ્યા છે. અને ત્યારે ગોકર્ણજીએ પાર્ષદોને ઉભા રાખીને પૂછ્યું છે કે આપ કોણ છો?
શ્વેતાંબર ધારી એ દિવ્ય પુરુષોએ જવાબ આપ્યો છે, અમે ભગવાન વિષ્ણુના પાર્ષદો છીએ. આ ધુંધુકારીને ક્યાં લઈ જાઉં છું? ભગવાનના ધામમાં લઈ જઈએ છીએ. અરે પણ એને તો અનંત પાપ કર્યા છે, અનંત દુરાચાર કર્યા છે, મહાન વાસનિક પ્રેત યોનિને પામેલો આ જીવ છે. આમ અચાનક એને મોક્ષ પદનું કારણ? ભગવાનના પાર્ષદો હસતા હસતા કહે છે કે એણે આ શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કર્યું છે, માટે એ પુણ્ય કરી એના બધા પાપ નાશ પામ્યા છે અને મોક્ષનો અધિકારી બન્યો છે. અને એ વખતે બહુ જ સુંદર પ્રશ્ન ગોકર્ણજીએ ભગવાનના પાર્ષદોને પૂછ્યો છે કે જો માત્ર કથા શ્રવણના પુણ્ય વડે કરીને જ આપ ધુંધુકારીને મુક્તિની ગતિ આપતા હો તો કથા તો આ સમગ્ર સભાના બધા મનુષ્યોએ સાંભળી છે, તો વિમાન એકલા ધુંધુકારી માટે જ કેમ? અને ધુંધુકારી તો મહાન પાપી હતો. આમાં તો કેટલાય ભગવાનના મહાન ભગવદ ભક્તો મુમુક્ષો છે. એ કોઈ માટે વિમાન નહીં, એ કોઈની સદ્ય મુક્તિ નહીં, ત્યારે જ મુક્તિ નહીં. અને ધુંધુકારીની તત્કાળ મુક્તિ, એનું કારણ શું? ત્યારે ભગવાનના પાર્ષદોએ જવાબ એવો આપ્યો છે કે હે ગોકર્ણ મહારાજ, કથા તો બધાએ સાંભળી છે, પણ 7 દિવસ સુધી મને સહિત કથા તો એકલા ધુંધુકારીએ સાંભળી છે. મને સહિત કહેતા એકલું શરીર જ કથામાં નહીં, પણ શરીરની સાથે મન પણ કથામાં હોય, એ પણ 7 દિવસ સુધી સતત. એવું તો ધુંધુકારી સિવાય બીજા કોઈની સ્થિતિ રહી નથી. હા, શરીર તો કથામાં આવે છે, પણ શરીરની પાછળ આ મન કથામાં હોય છે ખરું? એ સૌના મનની વાત સૌ જાણતા હોય છે. આ મંજીભાઈ ક્યાં ફરતા હોય એનું કઈ નક્કી. બેઠા હોય અહીંયા અને કોઈકનું અમેરિકા પહોંચ્યું હોય તો કોઈકનું ઘરમાં, કોઈકનું ફ્રીજમાં, કોઈકનું બારીમાં. આ મન ક્યાં પહોંચે એનું કઈ નક્કી નહીં. આવે હોય કથામાં ને ચિંતા થાય કે તાળું મેં વાખ્યું તે વખાણું તું કે નહીં, ખેંચવાનું રહી ગયું તું, એટલી શંકા જો આવે તો પછી મન ત્યાં જઈને ચોંટે. મને સહિત જ્યારે ભગવત કથાનું શ્રવણ કરવામાં આવે, ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં શ્રવણ શબ્દ ઉપર ભાર આપ્યો. શ્રવણ, મનન અને નિધિધ્યાસ, આ 3 વસ્તુ જ્યારે થાય ત્યારે સાંભળેલું સાર્થક બને છે. શ્રવણ કહેતા સાંભળવું તે, શ્રવણ કર્યા પછી એનું મનન કરવું જોઈએ. મનન એટલે શું? જેમ પેલી ગાયો કે ભેંસો આપણે નીણપુળો નાખીએ એટલે પહેલા એને ખાઈ લે છે, જેટલું ખવાય એટલું ખાઈ લે છે, અને પછી બેઠા એને વાગોળે છે. વાગોળે છે કહેતા જે ખાધું હોય એને વળી પાછું લાવીને આમ ચાવ્યા કરે, વાગોળે નહીં તો એને પચે નહીં. એમ જે ભગવત કથા સાંભળી હોય એને વાગોળવી કહેતા ને યાદ કરવી કે ભાગવતમાં આમ કહેવામાં આવ્યું છે, કથામાં આજ આવી વાત હતી, કથામાં આજ આવી વાત હતી. સાંભળેલી કથાને વારંવાર યાદ કરવી, એને વાગોળવી, એનું નામ મનન છે. મનન કર્યા પછી એનો નિધિધ્યાસ કરવો, સાર ગ્રહણ કરી એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો. આટલું જ્યારે થાય ત્યારે બહુ જ ફળદાયી આ કથા બની જાય છે.